જિંદગીનો એ જ સાચે સાચ પડઘો છે ગની. જિંદગીનો એ જ સાચે સાચ પડઘો છે ગની. હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે. આજે આપણી વચ્ચે ઘનશ્યામભાઈ, હૃદયસ્થ ઘનશ્યામભાઈ બન્યા છે. એ વાતને આજે પૂરા 30 દિવસ વીતી ગયા છે. વીતતા ક્યાં વાર લાગે છે વરસને, અને છતાં એ જ ચહેરો જોઈએ છે, સંબંધોની તરસને. સ્મરણોની આજે થોડીક ધૂણી ધખાવીને જ્યાં બેઠા છીએ ત્યાં પોતાના એકાંતનો એક સરસ મજાનો માળો રચીને એ વ્યક્તિ સાથે ગાળેલા આપણા સંબંધને થોડીક વાર માટે યાદ કરવો છે. એ સંબંધની અદબને જાળવવી છે. આવો સાથે મળીને થોડાક એમના સ્વભાવ મુજબના ઉત્સવ પ્રિય ગીતો એને આજે આત્મસાત કરીએ, જે રડતાને હસાવી શકે એવી વ્યક્તિ જ્યારે આપણી વચ્ચેથી જાણે અજાણે ધુમાડો પહેરીને ઉડી જાય ત્યારે ખબર પડે છે કે સાચો સંબંધ એ કેવો હોય છે. હોય ત્યારે શું અને ન હોય ત્યારે શું. ત્યારે અને અત્યારેની વચ્ચે આ સંબંધો લગભગ ઓવરબ્રિજ જેવા થઈ ગયા છે. બધા એકબીજાને ઓળંગવામાં માને છે, પણ પસાર કરવામાં માનતા નથી. સાથે ચાલવામાં કે સાથે માલવામાં માનતા નથી. એવા સમયે એક સંબંધ ઝાકળની જેમ ઉડી ગયો, એને આજે વાદળ જેવા સ્મરણો પહેરાવીને યાદ કરવો છે. સરસ મજાના 3 ગાયકોનું બિલીપત્ર આપણી વચ્ચે ઉપસ્થિત છે. એ બિલીપત્ર સ્મરણોના શિવલિંગને સ્વર અને શબ્દનો અભિષેક કરશે. આવો એને આત્મસાત કરીએ. થોડાક સરસ મજાના આપણને ગમતા એવા પદો, એવા ગીતો, એવી વાત, અને છતાંય ક્યાંય ભારેખમ નહીં, હળવાશની વાત. એવી હળવાશથી, થોડીક સમયની નવરાશથી જ્યાં બેઠા છીએ ત્યાં થોડીક વાર માટે આ શનિવારની સાંજને રવિવારની સવારનો રંગ લગાડીએ. આવો સાથે મળીને આ સરસ મજાની સંધ્યામાં ગરકાવ થઈએ. રાત અને સંધ્યા વચ્ચેનો એક સમયગાળો છે જેને આપણે અત્યારે પસાર કરી રહ્યા છીએ. એ સમયગાળાને, એ ઉંબરાને સ્વર અને શબ્દથી અજવાળીએ. અવિનાશ વ્યાસની સ્વર રચના, શબ્દ રચના. આપણે આવ્યા ત્યારે 1.5 કિલોનું આપણું વજન હતું, અને આપણે જઈશું, રાખ થઈ જઈશું મુઠ્ઠી, એનું વજન પણ 1.5 કિલોનું જ રહેશે. અને આ 2 વજનની વચ્ચે આપણે કેટલું બધું વજન કારણ વગરનું બીજાને આપીએ છીએ અને આપણે સહન કરીએ છીએ એ આપણે જાતે જ જાણીએ છીએ. એની વાત અવિનાશ વ્યાસ બહુ જ સુપેરે આપણને સમજાવે છે. આવો એને આત્મસાત કરીએ. પ્રહર વોરાના કંઠે. રાખનાર રમકડાને રામે, મારા રામે રમતા રાખ્યા રે. મૃત્યુલોકની માટી માથે માનવ કહીને ભાગ્યા રે. રાખનાર રમકડાને રામે, મારા રામે રમતા રાખ્યા રે. મૃત્યુલોકની માટી માથે માનવ કહીને ભાગ્યા રે. રાખનાર
ચાલ્યા ત્યાં તો